ગુડ મોર લર્નિંગ. કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો અને રિસ્પેક્ટેડ પેરેન્ટ્સ? આજનો આ જે વિડીયો છે બહુ જ અગત્યનો છે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે. ધોરણ 10 નું રિઝલ્ટ આવી ગયું. ઘણા બધા લોકોના મનમાં પ્રશ્ન છે. ઘણા બધા લોકો અમને મેસેજ કરીને કહે છે કે સર, સાયન્સ લેવું, કોમર્સ લેવું, આર્ટ્સ લેવું, સાયન્સ લેવું તો કયા ગ્રુપમાં જવું, કેમ સાયન્સ લેવું, સાયન્સ લેવાથી ફાયદા શું થાય, કોમર્સ લેવાથી શું ફાયદા થાય, કે પછી આર્ટ્સ લેવાથી શું ફાયદા થાય. આ બધી વસ્તુ દોસ્તો આજે સમજાવીશ. પણ એ પહેલા હું તમને કેટલીક વસ્તુ કહીશ કે તમે જાતે ડિસાઈડ કરો કે તમારે કયા ફિલ્ડમાં આગળ જવું છે. તમારા મનમાં પ્રશ્ન હોય, સર એવી તો ખબર નહીં પડતી કે કયા ફિલ્ડમાં આગળ જવું, કેટલા બધા ફિલ્ડ છે. તો હું એવું કહીશ કે સાયન્સ, કોમર્સ, આર્ટ્સ તો એક ભાગ છે, ફિલ્ડ તો અસંખ્ય છે. અસંખ્ય શાખાઓ છે કે જેના દ્વારા તમે લાખો કરોડો કમાઈ શકો છો. પણ એ માટે જરૂરી આ પહેલું કદમ એટલે તમારું સાયન્સ, કોમર્સ કે આર્ટ્સ. આ બધી વસ્તુને આપણે સમજવાની છે. સ્ટેપ બાય સ્ટેપ આપણે સમજીશું અને તમને આઈડિયા આવશે કે શું કરવા જઈ રહ્યા છે. જેટલા બી વિદ્યાર્થી મિત્રો આ રીલ કે વિડીયો જોઈ રહ્યા છે, કે જે પેરેન્ટ્સ જોઈ રહ્યા છે, એ પહેલા એ ડિસાઈડ કરો કે સાયન્સ, કોમર્સ, આર્ટ્સ લેવા માટે તમારી પર્સનાલિટી કેવી છે. નંબર 2, તમને કઈ કઈ બાબતોમાં ઇન્ટરેસ્ટ છે. જેમ કે ઘણા લોકોને મોબાઈલમાં બહુ ઇન્ટરેસ્ટ હોય, તો મોબાઈલ રમવો ગમે છે કે મોબાઈલની એપ્લિકેશન કઈ રીતે બની હશે, એનું કોડિંગ કઈ રીતે હશે, એને કયું ગ્રાફિક્સ વાપર્યું હશે, કઈ કઈ વસ્તુ એમાં ઇન્વોલ્વ છે, તો એને કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં જવું જોઈએ. તો એક છે પર્સનાલિટી, બીજું છે ઇન્ટરેસ્ટ, ત્રીજું છે સ્કિલ. સ્કિલ એટલે એની આવડત, એનું સ્કિલ કઈ રીતે ડેવલપ થઈ રહ્યું છે. તમે જો ઘણી બધી જગ્યાએ ગુજરાત સરકાર દ્વારા પણ સ્કિલ ડેવલપમેન્ટ ઉપર ભાર મુકાયો છે. દોસ્તો એક સમય હતો કે જેમાં માત્ર એન્જિનિયરિંગ કરો એટલે તમને જોબ મળી જાય, તમે આ કરો, પણ ના, હવે એની સાથે તમારે કોઈ સ્કિલ ડેવલપ કરવું પડશે. તમારી એક આગવી ઓળખાણ થવી જોઈએ, એક આગવી આવડત થવી જોઈએ. તો દોસ્તો સ્કિલ ઉપર ભાગ મૂકજો. અને ચોથી પણ સૌથી ઇન્ટરેસ્ટિંગ, જેનું નામ છે ઇટ્સ એબિલિટીઝ. તમારી એબિલિટીઝ શું છે. તમે જો એક સામાન્ય વિદ્યાર્થી પણ બાહુબલી જેવો વ્યક્તિ બની શકે છે. એ એબિલિટી તમારે પોતાની ઓળખાણ આપવી પડશે. તો પ્લીઝ સાયન્સ, કોમર્સ, આર્ટ્સ કંઈ પણ ચૂઝ કરો, એ માટે સૌથી પહેલા અગત્યની વસ્તુ છે પર્સનાલિટી, તમારી સ્કિલ. સ્કિલ પછી આવશે તમારી એબિલિટી, ઇન્ટરેસ્ટ. આ બધી વસ્તુનો ઉલ્લેખ કરવો ખૂબ જરૂરી છે. દોસ્તો આની સાથે બીજી એક વસ્તુ કહું. હું અહીં બેઠો છું, હે પ્રભુ પાણી પીવું છે, ભગવાન મને તરસ લાગી છે, ભગવાન મને તરસ લાગી છે. તો એ પાણીની બોટલ કઈ મારા સુધી નહીં આવે. ભગવાનનો ફોટો જોવાથી, ભગવાનની આગળ હાથ જોડવાથી અસીમ કૃપા ઉતરી જાય એવું નહીં થાય. તમારે કેટલાક નિર્ણય લેવા પડશે, કંઈક કામ કરવું પડશે, કંઈક મહેનત કરવી પડશે, કંઈક શોધખોળ કરવી પડશે, ત્યારે જઈને તમને કંઈક મળશે. તો પહેલી વસ્તુ દોસ્તો ફરી બોલું છું, PISA, પીસા. પિઝા કહીએ છીએ, પીસા. પર્સનાલિટી જોવી પડશે, તમારો ઇન્ટરેસ્ટ જોવો પડશે, તમારી સ્કિલ શું છે જોવું પડશે, અને તમારી એબિલિટી જોવી પડશે. દોસ્તો જેવું આ ડિસાઈડ થાય એના આધારે મેં એક બીજી વસ્તુ બનાવી કે સાયન્સ લેવું છે, એમાં એ ગ્રુપ છે ને બી ગ્રુપ છે, કઈ વસ્તુ કઈ રીતે કામમાં આવશે એની પણ માહિતી આપી દઉં દોસ્તો. પહેલું, તમારી મેમરી કેવી છે. મેમરી એટલે યાદ શક્તિ. તમારી યાદ શક્તિ અહીં બહુ મોટી ભાગ ભજવશે. ઘણા છોકરાઓ ભણવામાં બહુ હોશિયાર હોય તો એની મેમરી બહુ સરસ છે. ઘણા એવું કે મેમરી એટલે જ આઈક્યુ. ના, આઈક્યુ મતલબ એ ઇન્સ્ટન્ટ કઈ વસ્તુ સોલ્વ કરી કાઢે છે. ઘણાની યાદ શક્તિ ઓછી હોય પણ આઈક્યુ લેવલ બહુ ઊંચું હોય. ઘણા સ્માર્ટ વર્કથી રિઝલ્ટ આવતા હોય, ઘણા હાર્ડ વર્કથી રિઝલ્ટ આવતા હોય, પણ ઘણા બંનેનો ઉપયોગ કરતા હોય. એટલે કે સ્માર્ટ વર્ક અને હાર્ડ વર્ક બંનેનો યુઝ કરતા હોય. તો વાત આપણી એવી છે દોસ્તો કે આપણે શું કરવું છે. તો મેમરી, આઈક્યુ, તમારી ફિલોસોફી અને તમારું બિહેવિયર. દોસ્તો ઘણા બધા વિદ્યાર્થીઓને બહુ મહેનત કરી હોય છે, પણ એની આસપાસનું વાતાવરણ એવું નથી મળતું. ઘણા છોકરાઓના બેકગ્રાઉન્ડમાં કોઈ સાયન્સ જ નથી લીધેલું. મમ્મી પપ્પા બધા કોમર્સ સાથે બિલોંગ કરતા હોય ને આપણે બાળકને સાયન્સ લેવડાવીએ છીએ. હું એવું કહું, આ બધી વસ્તુમાં જો ક્યાંય તમને તકલીફ પડે છે તો અમારી સંસ્થા જેનું નામ છે MHW, અમારો કોન્ટેક્ટ નંબર છે. એકવાર અમારી સંસ્થાની રૂબરૂ મુલાકાત લો કે અમને રૂબરૂ મળવા આવો. તમને વાંચવાની તકલીફ મળતી હશે તો અમારી સંસ્થામાં છે. લાઇબ્રેરી સુધીની સુવિધા આપવામાં આવે છે. નવા મટીરિયલ્સ, નવી તૈયારી કરવા માટે તમે તમારા સપનાના ઉડાનમાં આગળ જાઓ.
તમારા ઘરમાં કોઈ ડોક્ટર નથી બન્યું, કઈ વાંધો નહીં, તમે ડોક્ટર બનીને બતાવો. તમારી પેઢીમાં કોઈએ નથી કર્યું, તમે કરીને બતાવો. દોસ્તો, આ સપના, આ ઝુંબેશ સાથે અમારી સંસ્થા મન એજ્યુકેશન અને MSW રાણીપ, ન્યૂ રાણીપ, ચાંદખેડા અને હવે ન્યૂ ચાંદખેડામાં પણ આગળ વધી રહી છે. તો દોસ્તો, પેલા 4 વસ્તુ મેં તમને કીધેલી. બીજી 4 વસ્તુમાં તમારી મેમરી જોવાની, IQ લેવલ જોવાનું, તમારી ફિલોસોફી જોવાની, એટલે કે તમારી ફિઝિકોલોજી શું છે, અને તમારું બિહેવિયર જોવાનું. તો તમારી આ સાયકોલોજી છો, સાયકોલોજી, તમારી સાયકોલોજી કેવી છે એ પણ બહુ ભાગ ભજવતી હોય, અને તમારું બિહેવિયર. દોસ્તો, આ એટલાક પોઈન્ટ્સ તમને સમજાવવા માંગુ છું કે સ્ટીફન હોકિન્સનું આખું બોડી પેરાલાઇઝ હતું. તમને કદાચ ખબર હશે કે એની ખાલી માત્ર આંગળીને આટલી જ મુવમેન્ટ થતી હતી. સ્ટીફન હોકિન્સ એ પોતાની ખાલી એક ક્ષમતાથી, એક મગજની ધારણાથી એવું વિચારી બેઠો કે હું મારા દરેક કામને સરળ બનાવીશ. દોસ્તો, તમે જાણતા હશો કે દુનિયાના ખૂબ સુંદર મહાન સાયન્ટિસ્ટમાં સ્ટીફન હોકિન્સનું નામ છે. માત્ર એની થોટ પ્રોસેસથી આ શક્ય બન્યું. નંબર 2 દોસ્તો, બ્રુસ લી. તમે જોયું હશે કે માર્શલ આર્ટ્સની અંદર જ્યારે બ્રુસ લી આવે છે તો બ્રુસ લીની માટે માર્શલ આર્ટ્સની અંદર તમે જોયું હશે દોસ્તો, જે બ્રુસ લી કામ કરે છે તો બ્રુસ લી માટે એવું કહેવાય કે એની આંખો છે એ -10 ડિગ્રી એને પ્રોબ્લેમ હતો. એની આંખ છે ત્રાસી હતી. તો તમને ખબર હશે કે બ્રુસ લી કેટલી ફાસ્ટ મુવમેન્ટ કરી શકતો હતો. તો આ પણ જુઓ, બધી વસ્તુ તમારા થોટ પ્રોસેસ ઉપર છે. તમે શું વિચારો છો, તમારે શું કરવું છે, તમારી શું જીદ છે ને, એની આગળ આખી દુનિયાએ નમવું પડે છે. દોસ્તો, પ્રેમાનંદજી મહારાજ, તમે હમણાં હાલ ઇન્સ્ટા, ફેસબુક, કોઈ બી જગ્યાએ વાયરલ થયેલા છે. આજથી 17 વર્ષ પહેલા એવું કહી દીધું કે ભાઈ એમની બંને કિડની ફેલ છે, છતાંય તમે એમને જુઓ તો કેટલી સુંદર વાતો કરતા હોય છે. એમના ચહેરા ઉપર એક અદ્ભુત તેજ અને એક સ્માઇલ હોય છે. આ બધું શક્ય છે દોસ્તો માત્ર તમારી થોટ પ્રોસેસથી. એક નિર્ણય સાથે બેસી જાઓ કે હું ખૂબ સુંદર મહેનત કરીશ, એક બહુ જ આત્મીયતાથી મહેનત કરીશ, મને સફળતા મળશે. સાયન્સ મિત્રોએ કીધું, પપ્પાએ કીધું, ઘરના લોકોએ કીધું, સગાવાલાએ કીધું, સોસાયટીના લોકોએ કીધું એટલે સાયન્સ લેવી, ના. સાયન્સ લેવું છે, મારી ઈચ્છાથી હું સાયન્સ લઈશ, એને મહેનત કરીશ. અમારી સંસ્થા તૈયાર છે કે તમને તમારા સાચા મુકામ સુધી પહોંચાડશે. મહેનત અમારી રહેશે, પરિણામ તમારું રહેશે. અમે દિલો જાનથી મહેનત કરાઈશું અને તમારું સુંદર પરિણામ માટે લેવડાઈશું. પણ એની માટે દોસ્તો તમારે પણ મહેનત કરવી પડશે. કોચિંગના 4-5 કલાક સિવાય તમારે ઘરે જઈને પણ તૈયારી કરવી પડશે. ત્યારે જઈને તમે સુંદર પરિણામ લાવશો. જ્યારે તમારી જોડે કંઈ ખરાબ ઘટનાઓ બને, તમે ઉદાસ હો કે દુઃખી હો, તો ઇફેક્ટ અને બંને તમારી બોડી અને મેન્ટલ, એટલે કે તમારા થોટ્સ છે એ તમને મેન્ટલી અને ફિઝિકલી બંને જગ્યાએ તકલીફ આપે છે. તમે જ્યારે ઉદાસ હશો દોસ્તો ત્યારે લખી રાખજો, એના મહિનામાં તમે બીમાર પડવાની શક્યતા વધી જશે. એટલે હંમેશા ખુશ રહો, બી યોર બેસ્ટ. તમે તમારું બેસ્ટ વર્ઝન બહાર. મોબાઈલની અંદર પણ કોઈક એપ્લિકેશન થોડા મહિનાઓ પછી અપડેટ માંગે છે, તો આપણે હવે અપડેટ થવાની જરૂર છે. સુંદર મહેનત સાથે આગળ વધો. MSW તમારી સાથે જ છે દોસ્તો. નેક્સ્ટ, હવે તમને એવું થાય કે સર આમાં પેરેન્ટ્સનો રોલ શું? ઘણા બધા પેરેન્ટ્સ એવું કે અમે સાયન્સ લીધું છે, પોતે દરેક કોચિંગમાં પહોંચી જાય, સ્કૂલમાં પહોંચી જાય. ના, પેરેન્ટ્સની કેટલીક જવાબદારી છે, પેરેન્ટ્સે કેટલીક વસ્તુ સમજવી પડશે. નંબર 1, આની માટે સૌથી દોસ્તો અગત્યની વસ્તુ છે ડિસિપ્લિન. તમે સાયન્સ લઈ રહ્યા છો, મહેનત કરી રહ્યા છો, તો ડિસિપ્લિનથી કામ. રોજનું કામ રોજ કરો, ડે ટુ ડે વર્ક. આજે જે કંઈ ભણ્યા છીએ ઘરે જઈને સૂતા પહેલા એને એકવાર સુંદર રીતે રિવાઇઝ કરી કાઢો. રિવિઝનની તાકાત અદ્ભુત છે દોસ્તો. મેં 1, 2, 3, 4 4 P નો કન્સેપ્ટ યુઝ કર્યો છે. નંબર 1, પ્રેક્ટિસ, 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 પ્રેક્ટિસ. વિરાટ કોહલીને એકનું એક ખાવાનું કેટલાય વર્ષોથી એકનું એક જ ખાય છે. આ ટાઈમે આ ખાવાનું, આ ટાઈમે આ જ્યુસ પીવાનું. આપણે અઠવાડિયામાં એકનું એક ખાધું હોય તો એ બોર થઈ ગઈ છે કે આજે હોટલમાં જઈએ, નહીં મજા આવતી. દોસ્તો એક પ્રેક્ટિસ પાડી છે કે ના અમારે કરવાનું છે. નંબર 2, પ્રિપેરેશન જોઈએ. પ્રેક્ટિસ તો કરી પણ હવે એક્ઝામ આવશે તો એની પ્રિપેરેશન બી હોવી જોઈએ. હું કોમર્સ અને આર્ટ્સ કે સાયન્સ એવા ભાગ નથી પાડતો. હું એવું કહી રહ્યો છું કે તમારે શું કરવું ને એ તમારા માઇન્ડમાં એક વિઝન છે તો એને પહેલા વહેંચો. તમે કોમર્સના છો કે સાયન્સના છો એ ડિપેન્ડ જ નથી કરતું. ડિપેન્ડ એ કરે છે કે તમે પ્રિપેરેશન કેવી કરો છો. તમે વસ્તુ માટે પ્રિપેર છો કે નહીં. બી ગ્રુપ લીધું છે, સર ડોક્ટર બનવાની ઈચ્છા છે,
પણ મને પેલી લોહીથી એલર્જી છે, આ કાપાઈ નહીં ગમતી, મને ડાયાગ્રામ નહીં આવડતા, સર 4-5 પત્તા કઈ રીતે યાદ રાખવાના, તો તમે મોટી ભૂલ કરો છો. ત્યારે કોઈ વિદ્યાર્થી, કોઈ પેશન્ટ ડોક્ટરને મળે છે, ડોક્ટર એને હાથ ગળું તપાસીને તરત કહી દેશે ભાઈ આ દવા જોઈશે, આ સવાર સાંજે દવા જોઈશે. વિચારો ચેક કરી એના મગજમાં રોગ કયો છે ખબર પડી જવી જોઈએ, એના આધારે એની બોડીને આ દવા સૂટ થશે કે નહીં, ડોઝ કેટલો હોવો જોઈએ, બધું દોસ્તો ખબર પડે. એટલા માટે ડોક્ટરના જેવું મગજ બનાવવું પડે. ઉભા રહો, તાવ આવ્યો છે ને, 1 મિનિટ, આ સાઈડના પત્તે અહીંયા હતું, તાવ માટેની દવા કઈ હતી, એવું ના ચાલે. પ્રિપેરેશન કરો, એક પ્રોસેસમાં ઉતરી જાઓ કે રોજનું 6-7 કલાકનું રીડિંગ મારું હશે તો તમને પ્રોગ્રેસ મળશે. દેખો, ખુદ પર વિશ્વાસ રખો, પોતાની જાત ઉપર વિશ્વાસ રાખો. હું પણ મારે પોતાને રોજ એવું કહું છું દોસ્તો કે તને તારી જાત ઉપર વિશ્વાસ હોવો જોઈએ. દોસ્તો, એક ચાય વાળો વ્યક્તિ, એને વિશ્વાસ હતો કે હું કરી શકીશ, મારે સમાજને કંઈક આપવું છે, મારે સમાજને ઉત્કૃષ્ટ બનાવવું છે, તો વડાપ્રધાન બની શકે છે. એક શિક્ષિકા, એ બહુ જ વર્ષો પહેલા એક સામાન્ય કામ કરતી હતી, એને થયું કે હું ક્રિશ્ચન સમુદાયની અંદર બધા લોકોની સેવા કરું, માત્ર ક્રિશ્ચન નહીં બધાની સેવા કરું. મધર ટેરેસા બની ગઈ. દોસ્તો, એવા કેટલાય ઉદાહરણ આપણી સામે છે કે જેણે લોકોને તો ઇન્સ્પિરેશન આપી, પોતાના પરિવાર અને સમાજને પણ આગળ લાવ્યા. એની માટે સૌથી અગત્યનું બેટા, લોકોને તમારી પર વિશ્વાસ હોય કે ના હોય, તમને તમારી પર વિશ્વાસ પુષ્કળ હોવો જોઈએ કે હું સાલું મહેનત કરીશ તો દિલથી મહેનત કરીશ. પછી સાયન્સ, કોમર્સ કે આર્ટ્સ કંઈ પણ હશે, કોઈના લગ્ન હશે, દોસ્તો આ વિડીયો જોયા પછી એક રૂલ્સ બનાવજો, એક નોટ બનાવજો, મહેનતની તારીખ લખી કાઢજો અને એને રોજનું કામ રોજની જેમ લાવજો. પોતાની ઉપર વિશ્વાસ રાખો દોસ્તો, તો તમને કોઈના ઓપિનિયનની જરૂર નહીં પડે. તું સાયન્સ ના લઈ શકે, સાયન્સ તારી કામની વાત નહીં, એ ઓપિનિયન છે, હે ને? એ ઓપિનિયનને ઓપિનિયન જ રહેવા દો અને તમે એને ઓપોર્ચ્યુનિટી બનાવી કાઢો અને આગળ વધો. નેક્સ્ટ દોસ્તો, આ બધા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે ફોકસ. ફોકસ એટલે એકાગ્રતા. ફોકસની એટલી જબરજસ્ત તાકાત છે કે ફોકસ દ્વારા જ તમે દુનિયાની કોઈ પણ વસ્તુને હાંસલ કરી શકો છો. મને એવું કહું કે જ્યારે ફાઇટિંગ ચાલતી હોય, WWE રેસલિંગ ચાલતું હોય, ત્યારે બે તાકાતવર ધ ખલી અને એવા લોકો ઝઘડતા હોય તો જોવાની લોકોને મજા આવે છે, કારણ કે ફોકસથી પાવર જનરેટ થાય છે અને પાવરથી લોકો એટ્રેક્ટ થાય છે. મને કહો, બે ખેંખલી લોકો ઝઘડતા હોય, કોઈ દિવસ નામ બી ના સાંભળે એવા લોકો ઝઘડતા હોય, તેમાં તમને એટલો ઇન્ટરેસ્ટ નહીં હોય, પણ દુનિયાના બે શક્તિશાળી લોકો ઝઘડતા હશે તો તમને ઇન્ટરેસ્ટ પડશે. તો ફોકસ સમજો, ફોકસ પાવર, પાવર ઉપરથી આવ્યું દોસ્તો એટ્રેક્શન. ફોકસ આપણે બધા કહીએ છીએ કે કૃષ્ણ ભગવાન, તો દોસ્તો કેટલું સરસ નામ છે. કૃષ્ણ ભગવાનમાંથી શીખવા જેવું એ કે એમણે પોતાના દુઃખો કોઈને કીધા જ નહીં. જન્મ ક્યાં થયો? તો જ્યાં કોઈને જવું ના ગમે, જેલમાં. પોતાના મા બાપથી દૂર થઈને બીજી જગ્યાએ રહેવા જવું પડ્યું. જેની જોડે પ્રેમ થયો એને છોડવી પડી. પોતાનો સગ્ગો મામો દરરોજ મારવાના પ્રયત્નો કરતા હોય. દોસ્તો, એમણે ક્યારે બ્લેમ નહીં આપ્યો, એમને કોઈ દિવસ દુઃખ નહીં રોયું. એમણે એવું કીધું કે હું આને કરી શકીશ, યસ આઈ કેન, યસ આઈ કેન, યસ આઈ કેન. એમ તમારે દોસ્તો હવે મુદ્દાની વાત કરી દઉં કે તમે કોમર્સ લેવા માંગતા હો તો કોમર્સની કેટલી બધી શાખાઓ છે. ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ અત્યારે સૌથી વધારે ચર્ચામાં છે. તમે બીકોમ એટલે કે બેચલર ઓફ કોમર્સ કરીને તમે લાઈનમાં આગળ જશો. સર, કેટલાક લોકો સ્પેશિયલાઇઝેશન ઇન ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, એસઆઈપી, તમે જો કેટલા બધા લોકો આગળ વધી ગયા કોમર્સ વિશે. સાયન્સ, કોમર્સ, આર્ટ્સ એ માત્ર શાખાઓ છે, એ બ્રાન્ચીસ છે. એવા ઘણા લોકો છે જે કોમર્સ આધારે દુનિયાની અંદર સારી સારી કંપનીમાં સીઈઓ બની ગયા છે. તો કોમર્સ દ્વારા બી તમે આગળ વધી શકો. આર્ટ્સ એન્ડ હ્યુમેનિટી સાયન્સ, સોશિયલ સાયન્સ, હ્યુમેનિટીઝ. દોસ્તો, આર્ટ્સ બહુ સુંદર વિષય છે. ગુજરાતી કોઈ ભાષા સાથે તમે કામ કરો છો, એમાં બીએ તમે થાવ. આ થયા પછી તમે ઘણા લોકોને જોયા છે જેપીએસસી, યુપીએસસી એવી એક્ઝામો આપીને પોતાની જાતને ગવર્મેન્ટની અંદર ઝોંકી દે છે. આજે ઘણા બધાને પૂછો, બધાને ગવર્મેન્ટ જોબ કરવી છે, તો એની માટે તમે આર્ટ્સ પણ લઈ શકો છો. અને જો તમે
સાયન્સ જાઓ છો, સાયન્સમાં બે ગ્રુપ છે, એ ગ્રુપ અને બી ગ્રુપ. એ ગ્રુપનો મતલબ થશે મેથ્સ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી. એ લોકો એન્જિનિયરિંગની અંદર અભ્યાસ કરી શકે છે. 4 વર્ષનો એન્જિનિયરિંગનો કોર્સ આવે છે. એટલે બેચલર ઓફ ટેકનોલોજી, તમે જેને બેચલર ઓફ ટેકનોલોજી બીટેક કહેવાય, અને બેચલર ઓફ એન્જિનિયરિંગ એવી અલગ અલગ શાખામાં કામ કરી શકો છો. બીએસસી કરી શકો છો. ફેશન ટેકનોલોજી, અત્યારના જમાનામાં જે વીએફએક્સ કેટલી બધી વસ્તુ આવી રહી છે એમાં યુઝ થઈ શકે. આર્કિટેક્ચર લાઇનમાં આગળ જઈ શકો છો, તમે પ્લાનિંગ કરી શકો છો, અને પછી તમે ડ્યુઅલ એન્જિનિયરિંગ બીટેક કર્યા પછી તમે એમટેક પણ કરી શકો છો. આ બધી વસ્તુ એ ગ્રુપના વિદ્યાર્થીઓ માટે હતી. એટલે પહેલું કદમ ઉઠાવો. એ ગ્રુપ પસંદ છે, ગણિત સારું ફાવે છે, ગણિતમાં ઇન્ટરેસ્ટ છે, અને ભવિષ્યની અંદર જો એન્જિનિયરિંગ બનવા તરફ જવું છે તો એ ગ્રુપ લેવું જોઈએ. દોસ્તો, કોઈ કહે છે સર એમાં કેટલી શાખાઓ છે? ઘણા લોકોને ખાલી પૂછો તો કોમ્પ્યુટર, આઈટી, ઇલેક્ટ્રિકલ. ના, આટલી બધી શાખાઓ છે. નવાઈ લાગશે કે પ્લાસ્ટિક, રબર, ટેક્સટાઇલ, આ બધી, પેટ્રોલિયમ, પીડીપીયુ તમે જોયું હશે, કેટલી સુંદર શાખાઓ છે કે જેના વિશે આજથી 5 વર્ષ પહેલા કોઈ વિચારતું નહોતું. દોસ્તો, હું એવું કહેવા માંગુ છું કે તમે નવા જમાના સાથે છો, 2025-26 ની અંદર છો. આપણે એ લાઈન પસંદ કરવી જોઈએ કે જેના 5 વર્ષ પછી કેવી ડિમાન્ડ હશે. કોમ્પ્યુટર જગતમાં હોઈએ તો એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કેટલી સુંદર વસ્તુ છે. લોકો એના સ્પેશિયલ કોર્સ કરતા હોય છે, એમાં આગળ વધતા હોય છે. તમારે એ પણ પસંદ કરી શકાય. એન્જિનિયર મેકાટ્રોનિક્સ, એટલે કે જેટલી બી અહીંયા ટ્રેન ચાલે છે એને મેટ્રો પ્લસ ઇલેક્ટ્રોનિક્સ. મિકેનિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશનની વાત કરવા જાઓ, એવી કેટલી બધી શાખાઓ છે જે એ ગ્રુપ સાથે જોડાયેલી છે. ઘણા નવી લાગશે કે એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ બી આવે છે, પર્યાવરણનું, એટલે પર્યાવરણની બી એન્જિનિયરિંગ શક્ય છે. એટલે તમારી જોડે બહુ બધી સુંદર શાખાઓ છે, એમાં ખૂબ સુંદર રીતે દોસ્તો આગળ વધો. નેક્સ્ટ, સર બી ગ્રુપ સાથે અત્યારનો ટ્રેન્ડ એક જ છે કે મારા છોકરાને ડોક્ટર બનાવી દઈએ, ડોક્ટર ડોક્ટર ડોક્ટર. તો બી ગ્રુપ લેવું પડે. એમાં ખાલી એમબીબીએસ નથી, કેટલી બધી શાખાઓ છે. એમબીબીએસ એટલે કે એબીબીએસ, બીડીએસ, બીએમએસ, બીએસએમએસ. દોસ્તો, મેડિકલ સાયન્સ, આયુર્વેદિક, હોમિયોપેથી, ફિઝિયોથેરાપી, બધી શાખાઓ છે. એની બાજુમાં એના વર્ષો પણ છે. ખાલી એમબીબીએસ કરે નહીં ચાલે, ભવિષ્યમાં તમારે એમડી કરવું જ પડશે, કોઈ સારા સર્જન બનવું પડશે. એટલે આ પણ એક સુંદર શાખા. કેટલા બધા કોર્સ અવેલેબલ છે, જુઓ બેટા. આ બધું તમારા રેફરન્સ માટે છે. આખી પીપીટીઝ બનાવેલી છે, તમને મળી જશે. કેરિયર ઓપોર્ચ્યુનિટી શું છે કે તમે સિવિલ મેડિકલ એન્જિનિયરિંગ અંદર તમે જઈ શકો છો. સિવિલ સર્વિસ એટલે કે લોકોના માટે કામ કરી શકો છો, પોતાની હોસ્પિટલ ખોલી શકો છો, ફાર્મસીમાં તમે જઈ શકો છો. બહુ બધી વસ્તુ છે. એટલે બી ગ્રુપના લોકો માટે અત્યારે હાલ બહુ ઓછા લોકો કરે છે, પણ તમે રિસર્ચ અને એકેડેમિકમાં બી આગળ જઈ શકો છો. અને ઘણા એવા છે કે સર હાયર સ્ટડી માટે ફોરેન જવું છે, એ પણ શક્ય છે. ઓકે, તો બી ગ્રુપ વાળા માટે બી સરસ ઓપોર્ચ્યુનિટી છે. દોસ્તો, આની માટે કઈ કઈ એક્ઝામો આવતી હોય છે? તો સૌથી ફેમસ બી ગ્રુપ વાળા માટે આવે નીટની એક્ઝામ, અને એ ગ્રુપ વાળા માટે આવતી હોય જેડબલઈ અને ગુજસેટની એક્ઝામ. તો આ એમબીબીએસની જે કોલેજ છે, નીટના લેવલે થાય આટલી બધી કોલેજો છે. ગુજરાતમાં ભણતા હોય તો મોટાભાગે લોકો બીજે મેડિકલની, મોટાભાગે વિદ્યાર્થી મિત્રો બીજે મેડિકલની કોલેજ વધારે પસંદ કરે છે. એવી સરસ સરસ કોલેજો છે, ક્યાં ક્યાં કોલેજો આવેલી છે એની રૂપરેખા આપી છે. દોસ્તો, આ જ રીતે આખો વિડીયો જોયો હોય, અને જો તમને ભણવામાં ક્યાંય તકલીફ પડતી હોય, 11-12 સાયન્સમાં તમે હો, તો રાણીપ, ન્યૂ રાણીપ, ચાંદખેડા કે ન્યૂ ચાંદખેડા, વિસત, મોટેરા, આટલા વિસ્તારમાં ક્યાંય રહેતા હો તો આ નંબર ઉપર અમારી ચેનલ છે, એકવાર પર્સનલી પણ આવી શકો છો. કંઈ પણ ડાઉટ હોય તો અમે બેઠા જ છીએ, એક જ ટાર્ગેટ સાથે કે નાનામાં નાના બાળકનું, એટલે કે નાનામાં નાના વ્યવસાય સાથે જોડે, રિક્ષાવાળાનો છોકરો પણ ડોક્ટર બની શકે, કોઈ સબ્જી વેચવાવાળાનો છોકરો પણ ડોક્ટર બની શકે, એવા ઉદ્દેશ સાથે અમારી સંસ્થા કામ કરે છે. ઓકે, બાય, ટેક કેર.